31 ડિસેમ્બર નજીક છે અને લોકો તેની ઉજવણીને લઈને ઉત્સુક છે ત્યારે રાજ્યમાં બુટલેગર અને ડ્રગ્સ પેડલર્સ બેફામ બની ચૂક્યા છે। ઠેર ઠેર તપાસ કરતા ક્યાંક દારૂ તો ક્યાંક ડ્રગ્સ ઝડપાઈ રહ્યા છે। સૌથી પહેલાં સુરતની વાત કરીએ। અહીં પલસાણા પોલીસ મથકની હદમાં આવેલા તારજ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અને ત્યારે એક ટેમ્પોમાંથી દારૂ અને બિયરની 22,000થી વધુ બોટલો ઝડપાઈ ચૂકી છે। તેમાંથી 28,71,000ના દારૂ સહિત 43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। તો ફરાર ટેમ્પો ડ્રાઈવર અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરાયા છે। સુરતના પાલનપુર જકાતનાકા પાસેથી વિષ્ણુ નામનો યુવક 11 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો છે। તેની પાસેથી રાંદેર પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને તપાસમાં આ યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાનું ખુલ્યું છે। વડોદરામાં પણ 2 સ્થળ પર દારૂ પકડાયો। ડભોઈના મુખ્ય માર્ગ પર કેલનપુર આઉટ ચોકી પાસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે એક ટેમ્પોને ઊભા રહેવાનું કહેતા તેમાં સવાર બંને શખ્સો ભાગ્યા। જે બાદ પોલીસે ટેમ્પોનો પીછો કરીને કિશનનગર પાસે કોર્ડન કરીને વિદેશી દારૂ અને ટેમ્પો સહિત 6,73,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે સાવલીના રહેવાસી 2 શખ્સો પણ પકડાયા ગયા। વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે પણ 38 લાખના વિદેશી દારૂ સાથે બિશ્નોઈ ગેંગનો સાગરીત પકડાયો।